જેમ જેમ વર્ષો જાય છે ને તેમ ખબર પડે છે કે સારું એમના વગર જીવાશે નહીં હવે. એટલે પછી રાત દિવસ પ્રાર્થના કરે કે અમે જઈએ તો બંને હાથે જ જતા રહીએ, બાકી એકને છોડીને જતા નહીં. કારણ કે જેમને કોઈ એક છોડીને ગયા છે એમની ખોટ એમને જરૂરથી ચાલે છે. કોઈને કોઈ રીતે એ યાદ આવી જ જાય છે. અને આ તો દાદાનો સંગાત છે, કાયમનો સંગાત છે. અને એવો સંગાત છે કે ધીમે 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 એ જેમ જેમ ઓળખાતા જાય તેમ તેમ આપણે દાદા જેવા થતા જઈએ. એના માટે કીધું છે કે દાદા જેવા એટલે એમના જેવા કપડાં નથી પહેરવાના, એમના જેવી ટોપી નથી પહેરવાની, કે પછી એમના જેવું ગઈડ પણ આમ કરીને દાદા બતાડતા આવું થવું છે. તો કે ના, દાદાના જેવું ઐશ્વર્ય, દાદાના જેવું શીલ, દાદાના જેવી પ્યોરિટી, દાદાના જેવો શુદ્ધ પ્રેમ, દાદાના જેવી અભેદતા કોઈને ભેદ પડતો નથી. અને આપણે કોઈની જોડે અભેદ થતા નથી. એટલે આપણને ખબર પડે કે આપણે આ કિનારે છે અને આપણે પેલા કિનારે જવું છે. વચ્ચેનો રસ્તામાં દાદા ઊભા છે. તે દાદાએ કીધું મારો સંગાત કરી લે, તો પછી કોઈનો સંગાત કરવો પડશે નહીં. કારણ કે એ બધા સંગાત આવન જાવનવાળા છે. પણ એ થોડો જ સમય એમની જોડે કાઢેલો આપણા માટે કાયમના થઈ જાય છે. એક એવી આશ્ચર્યતા છે. એટલે આ ખરેખર આપણે જોઈએ ને તો દાદાએ પથ્થરમાંથી શિવલિંગ બનાવ્યા છે. બિલકુલ પથ્થર. પથ્થર એટલે કોઈ એની સામે જુએ નહીં, અને શિવલિંગ એટલે એના જોયા વગર કોઈ રહી શકે નહીં, દેખાયા વગર રહી શકે નહીં. કંઈક એવા વિકલ્પમાંથી નીકળેલા, બીજી રીતે વિચારતા નહીં. પણ એમનો બહુ સારો અનુભવ છે. પ્રદીપાનંદજીને આપણે વિનંતી કરીએ કે કંઈક દાદાએ એમને કેવી રીતે શિવલિંગ બનાવ્યા તે કંઈક વાત કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વપ્રથમ તો દાદા ભગવાન એમની કૃપા અને પ્રેમની જે બધી આપણે વાતો સાંભળી, કેવી રીતે રહેતા હતા, એટલે આપણને એમની જોડે જરાય પણ સંકોચ કે ભેદ પડતો નહીં. પરંતુ એમની જે પ્યોરિટીની વાત કરી, એમનું જે પ્રેમની વાત કરી, તો પહેલી જ વખત જ્યારે એમને મળવાનું થયું, હવે આપણે તો એમને એક સિમ્પલ કાકા તરીકે જોયેલા, પણ એ કેવી રીતે એમણે શું કર્યું એ પછી અનુભવથી ધીરે ધીરે એમની કૃપાથી ખબર પડી કે એ દાદા ચિત્તમાંથી જતા નથી. એટલે અંદર વિચાર આવ્યો કે આ કંઈક છે આની અંદર, કારણ કે આ પીછો છોડતા નથી. એટલે મારી બાજુમાં ભરત આનંદજી રહેતા હતા. એટલે પછી એમનો પરિચય બધો થયો. નામ કરતાં કરતાં સત્સંગમાં બધા આપતા પુત્રોએ સપોર્ટ આપ્યો, ખૂબ સાચવ્યો બધો, અને હજુ પણ સાચવે છે. એટલે આ સત્સંગમાં જીવ્યો છું. પરંતુ દાદા ભગવાનની કૃપાથી આપણે જે બધી વાતો દાદાને જોયા, એમની સાથે રહ્યા, હવે એક જ લક્ષ અંદર રહ્યા કરે છે કે દાદા જે પગલે ચાલ્યા, અને એમણે પોતે પણ કહ્યું કે જો તારે મારા પગલે પગલે ચાલીશ તો આપણે બે ભેગા થઈ જઈશું.
એટલે પગલે ચાલવું એટલે આપણે તો સામાન્ય રીતે એવું જ વિચારીએ કે ભાઈ કોઈ રસ્તા પર જવું હોય તો એ કોઈની પાછળ પાછળ જતા રહીએ. એટલે કેટલીક દાદાની વાતો વાંચવા સાંભળવામાં આવતા ધીરે ધીરે મેં એમને પ્રાર્થના શરૂ કરી એમની કૃપા થકી, તો કે જ્યાં સુધી જો આપણે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે જો તું પ્રદીપ નહીં ચાલે તો તારું કામ થાય નહીં. અત્યાર સુધી આપણી સમજણે ચાલ્યા છે, જીવ્યા છે ને જીવીએ છીએ, પરંતુ આ 11મું આશ્ચર્યક્રમ વિજ્ઞાની દાદા ભગવાન એ બધાનો અનુભવ છે. અને હજુ પણ જેને અનુભવ થશે, પણ ક્યારે? તો કે એકમાત્ર જ્ઞાનીને સિન્સિયર થવાનું નક્કી હોવું જોઈએ. બીજો પોઈન્ટ, આપણે આજ્ઞા નથી પડાતી, પણ આજ્ઞાનો ખટકારો અવશ્ય હોવો જોઈએ. એ હું આને કહું છું. જે પ્યોરિટીની વાત આવે છે, તો કે દાદા કેવી રીતે જીવી ગયા, એમનું આખું જીવન ખુલ્લું હતું. અને કેટલીક બાબતમાં એ મહાત્માઓ જોડે સત્સંગમાં પણ કહેતા, એ રસ્તો જરા કઠિન છે, પણ સૌથી સહેલો રસ્તો હોય તો આ કાળમાં એક દાદા ભગવાનના વચનોને આધીન જીવવું, એ જ રસ્તે ચાલવાનું નક્કી કરવું. એમની કૃપા થકી શું બની શકે છે એ વ્યક્તિગત અનુભવ કરવો પડે એવો છે. શું છે? કારણ કે જે તમને આ દેખાય છે, જે દાદાની કૃપાથી તમે લોકો એક આપતા પુત્ર તરીકે આ ખોખાને જુઓ છો અને એનું રિસ્પેક્ટ કરો છો, પરંતુ એમની કૃપાથી સમજાય છે એ વાત આજે તમને કહું છું કે પ્રદીપ, આ વિજ્ઞાન એ તું સમજ અને તારા જીવનમાં ઘૂંટતો જા. શું કે છે? જીવનમાં ઘૂંટતો જા. એ ઘૂંટેલું વિજ્ઞાન પછી કુદરત કામ કરશે. કોણ કામ કરશે? માટે અવકાશ મળે આ વિજ્ઞાનને ઘૂંટવાની જરૂર છે. શું છે? એટલે કે રસ્તે જીવવા જેવું છે. હવે જે વાત કરી કે દાદા ક્યારેય આપણને એની ટાઈમ આપણે એમની રૂમમાં જઈ શકતા હતા, એ પ્રેમ સ્વરૂપ હતા, આને જાતે જોવાની જરૂર છે. આપણે ઘરમાં કોઈને ચલાવી લઈએ છીએ, આપણે કોઈની ભૂલને ક્ષમા આપી શકીએ છીએ? એ હું આને કહું છું. કારણ કે દાદા ત્યાં જ હાજર રહેવાના છે ને ત્યાં જ પ્રગટ થશે જેને પોતાને દાદાને પ્રગટ કરવા હશે. શું કરવા હશે? એટલે સિન્સિયરિટી ઇઝ ધ ફર્સ્ટ. અને સહેલામાં સહેલું હજુ પણ દાદા કહેતા હતા, તારી વારે વાર. એ જો કોઈ મહાત્માઓએ શબ્દ સાંભળ્યો હોય તો. એટલે આપણે દાદાની આજ્ઞા, દાદાની ભક્તિ, આપણે તપાસ કરો ક્યારે આને વળ્યા છે. મને કહે છે, તું આને વળું છું કોઈ દિવસ? તો શું આ ભૂલવાળો નથી? કોઈ બોલતા નથી. તો કે જ્યાં સુધી તારામાં ભૂલ છે ત્યાં સુધી તને કોઈને વળવાનો અધિકાર નથી, એવું મને કહ્યું. એટલે મેં પ્રાર્થના કરી, દાદા ભગવાન એક એક મારી ભૂલો મને જોવાની શક્તિ આપો. ભૂલ વગરના થવું છે તો કોણ કરશે આપણને? કોઈ બોલતું નથી. જે ભૂલ વગરના થયા છે એવા સામર્થ્ય ધરાવતા દાદા ભગવાન આજે પણ ફોન કરતા આવડવો જોઈએ. આપણે એ ડગલે ને પગલે જે રીતે મેસેજ આપે છે એ હું તમને કહું છું. એમણે કહ્યું
જે અપેક્ષાની વાત આવી, જેને કોઈ અપેક્ષા નથી. હવે પદમાં આપણે આને કહેવાનું કે તને કોઈ અપેક્ષા છે ઘરમાં, કે આઈ એમ આપતા પુત્ર, કે હું ઘરમાં વડીલ છું, કે હું આ છું તો મારું માનવું જોઈએ, મારું કયું કરવું જોઈએ, અથવા આમ હોવું જોઈએ, અપેક્ષા છે? તપાસ કરજો અંદર છે ને. છે ને તો જેનામાંથી ભિખારીપણું ગયું છે એવું કોણ છે આ જગતમાં? બોલો. તો એ દાદાને આપણે પ્રાર્થના કરવાની ને કરાય? અરે વ્યવસ્થિત શક્તિ કરતા. આજે એક પ્રસંગ બન્યો, ડોક્ટરે મને લીલા અંજીર ખાવાની વાત કરી. હું એક જગ્યા પર રૂમમાં ગયો, કોઈ દાડો ફંફોડું નહીં, પછી ખોખું જોયું ને એને લાગ્યું કે આમાં કંઈક હશે કામનું. ખોખ્યું તો મેં લીલા અંજીર હતા. એટલે મેં એને કહ્યું કે કુદરત તને લીલા અંજીર જો અહીંયા કેલનપુરમાં ભેગા કરે છે તો તારી પુણ્ય હોય, અને જો તારે આત્માના માર્ગે જવું હોય તને કુદરત બધું સપ્લાય કરશે. પણ આપણે માગવું પડે છે ને, બોલતા નથી. હવે માગવું પડે, પણ આપણે માંગવાનો વાંધો નથી, પણ આને એક દિવસ કહેવાનું, ક્યાં સુધી માંગણીયા રહેશો? હું અનંત સુખવાળો છું. અંજીરને લીધે તું જીવતો નથી. તારી જે રિક્વાયરમેન્ટ છે એને લીધે તું જીવતો નથી. પણ હું અજન્મ અમર એવો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, માટે તું જીવું છું. વાત બરાબર લાગે તમને? એટલે દાદા ભગવાનનો એક પ્રસંગ બનેલો, અક્રમમાં મેં વાંચ્યો હતો. તે કે એ પોતાની જાતને બધું પૂછતા, કેમ છો પટેલ, મજામાં છો ને? હું તમારી જોડે છું, ગભરાતા નહીં. એક વખત ચલાતું નતું તો કે ચાલો હું છું તમારી જોડે. આપણે દાખલા તરીકે દાદા ભગવાન એટલા આશ્ચર્ય અને એટલું બધું સરળ વિજ્ઞાન આપણા આખા સમક્ષ મૂકેલું છે, જગત સમક્ષ. જો એનું પ્રેક્ટિકલ થશે તો કૃપા કોની ઉતરશે? આપણે મોબાઈલનું જગતમાં બધા લોકોની નકલ અને બધાના સંગમાં જીવીએ છીએ, પણ આપણે અસંગ છીએ. કેવા છે? મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું. સંગ કોને લાગે? તો કે ચંદુભાઈને લાગે, એટલે કે પ્રદીપને લાગે. પણ હું કેવો છું? આપણે લોકોના સંગમાં રહીએ, પૂતગલના સંગમાં રહીએ તો ભટકવું પડે, અને પોતે જો પોતાના સ્વરૂપમાં રહે, અસંગ રહે તો મુક્તિ થાય. આપણું અસંગ સ્વરૂપ છે. હવે બીજી વાત, હવે દાદા ભગવાનની 5 આજ્ઞામાં આપણે આને પૂછો, હું આને પૂછું છું, અઘરું કેવી રીતે જેનો જવાબ મને જોઈએ. જ્યાં સુધી તું જવાબ નહીં આપે ત્યાં સુધી તને છોડું નહીં. વાત બરાબર છે? બોલતા નથી. એવું કરાય આપણે આની જોડે? અમે તને સવારથી સાંજ સુધી કોઈ જાતનો કાયદો તમારી પર લગાડ્યો નથી. તમે 7 વાગે ઉઠો, 2 ચોરસા ઓળીને સૂઈ જાઓ, એસીમાં સૂઈ જાઓ, અમે કાંઈ બોલ્યા નથી, તમને બધી સગવડ આપી છે. પણ મને જવાબ આપો કે 5 આજ્ઞા ક્યાં અઘરી છે, માટે મને દાદા ભગવાનને કમ્પ્લેન કરવી છે. અઘરી છે? અઘરી છે. એટલે મેં ભગવાનને ફોન કર્યો. આ એક મારી ભાષામાં વાત કરું છું. ભગવાન જો આજ્ઞા ના પડાય તો તમે બધી કન્ડિશનમાંથી તમે મુક્ત કર્યા છે, ફક્ત 5 આજ્ઞાની વાત કરી છે. હવે આની પાછળ મને ચાલવાનું છે. પ્લીઝ હેલ્પ મી. શું કહ્યું? તો કે જો જે દિવસે તારી દાનત સાચી હશે ને, મારે આજ્ઞામાં પાડવું છે, પાડવી જ છે, એ વખતે હું તારી જોડે છું. ને એને મેં એક્સપેરિમેન્ટ કર્યો. દિલીપભાઈ સાહેબ, કન્ટિન્યુઅસ આજ્ઞા નથી રહેતી, પરંતુ ભગવાનનો છેડો મૂકો એવા પાછળ પડી જવાય ને. લોકો પૈસા પાછળ પડે છે ને,
કોઈ માણસની પાછળ ઘરમાં પડે ને સાસુ વહુની પાછળ પડે કે નહીં? બોલતા નથી. વહુ છોકરા પાછળ પડે કે નહીં? ભણતો નથી, બોલતા નથી બધા. આપણે કોની પાછળ નથી પડ્યા? ફક્ત જ્ઞાનીની પાછળ પડવા જેવો આ અવકાશ છે. કારણ કે શ્વાસ બંધ થયો નથી કે ફિનિશ. આપણે તપાસ કરવાની જરૂર છે. આ હું જ્ઞાની પ્રત્યે એક એક શબ્દો દાદા ભગવાનના જ્યાં બી મળે એ બોલે પ્યોરિટી, એટલે કહો ભગવાન રસ્તો દેખાડો. એટલે એમને રસ્તો દેખાડ્યો. જીવવા માટે તને શું જોઈએ? દિલીપભાઈ સાહેબ, જીવવા માટે તને શું જોઈએ એ કુદરત સપ્લાય કરે છે. શું કે છે? વાત સમજાય તો સહેલી છે, નહીં તો એનો અંત નથી. જીવવા માટે ઓક્સિજનની જરૂર ખરી કે નહીં? 2 જોડી કપડાની જરૂર ખરી કે નહીં? અને સુવા માટે શેતરંજી કે ગાતલું. એટલે એ કહેતા વૃત્તિ વહે નિજ ભાવમાં કે. શું કહે છે? અત્યાર સુધી આપણી વૃત્તિ તારી બહાર ભટકતી હતી. હવે તને શુદ્ધાત્મા પદ આપ્યું છે. આ દાદા ભગવાન કે છે તે કહું છું. પાંસરો થા કે છે. શું કે છે? એટલે આ દાદા ભગવાનને અજમાવવાની જરૂર છે. આ દાદા ભગવાનને પ્રાર્થના કરવાની જરૂર છે. આ દાદાને વિલા મૂકવાની જરૂર નથી. મોબાઈલ વિલો થઈ જાય તો શું કરીએ? હોદાહોદ કરીએ કે નહીં? બોલતા નથી. કઈ ગયો, કઈ ગયો, કઈ ગયો થાય કે નહીં? આ પરેશ આનંદજી કહે છે કે મોબાઈલ વગર ગમતું જ નથી. મોબાઈલ વગર ગમતું જ નથી. બહુ સરસ. જે દિવસે આ જગતમાં જે ગમતી ચીજ જ્યારે ના ગમતી થશે ત્યારે જ જ્ઞાનીને સિન્સિયર થવાશે. કારણ કે વિનાશી ચીજોમાં આપણને રમણતા થઈ છે, એની વેલ્યુ મુકાઈ છે. આ દેહની પણ વેલ્યુ કેમ છે તે સમજવા જેવું છે. કારણ કે આ દેહ જ્ઞાની મળ્યા છે. આ દેહની અંદર ભગવાન છે. માત્ર ને માત્ર જો સમજાય તો કામ કાઢી લેવા માટે આ દેહ છે. બાકી ઉદય કર્મનો ભમેડો છે. ઉદયમાં કંઈ પણ રોલ આવે તો ભગવાને એનો વિરોધ નથી કર્યો, પણ ઉદયોમાં ઉદયાકાર નહીં થવું અને એમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ દાદા ભગવાનનો મેસેજ છે. વિતરાગી દાદા ભગવાનનો મેસેજ. એ પુરુષાર્થ કરવાનો છે આપણે. અને આપણે જો દાદાને પાસે પ્રાર્થના કરીશું તો કામ થઈ જ જશે. ના થાય તો યાદ કરજો. આ પુણ્યતિથિ નિમિત્તે કોઈ પણ પ્રસંગ હો, સાચા હૃદયથી જેણે દાદાને યાદ કર્યા ને, આ દાદા ગેરહાજર ના રહી શકે. ફક્ત જો એને મોક્ષનો કામી છે તો એને ઘેર બેઠા જ્ઞાની આવશે. શું આવશે? એવું દાદા કે છે. આપણે તપાસ કરીએ. સવારથી સાંજ સુધી હું આને પૂછું છું કેવી રીતે જીવીએ છીએ આપણે, શેમાંથી સુખ લઈએ છીએ. તપાસ કરવા જેવી ખરી? અથડામણ થાય છે. દાદા ભગવાને કહ્યું કે મારે અથડામણ ના થાય એવી શક્તિ આપો. અભાવ તિરસ્કાર થાય છે. ઘરની વ્યક્તિઓ ખૂંચે છે એવું બને છે. બોલતા નથી. હવે જો ઘરની વ્યક્તિઓ ખૂંચતી હોય, એનો વ્યવહાર ખૂંચતો હોય, એ ખૂંચવું એ શેના આધારે ખૂંચે છે? પ્રજ્ઞાના પ્રકાશથી કે બુદ્ધિના પ્રકાશથી? એ ક્યારે ડિસિઝન લઈશું? આપણે તરત કહીએ હો બુદ્ધિ તને બીજાના દોષ દેખાડવા છે, બરાબર, તો આપણી પ્રજ્ઞા શક્તિ ખરી કે નહીં? તો આપણે પ્રજ્ઞાના પક્ષે જવાનું ને. અને જો ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન મને મારા દોષ જોવાની શક્તિ આપો. આ તો પ્રદીપ આનંદજી પાઠ પર બોલે છે પણ બીજાના દોષો જોવામાં માહિર છે. કેવા છે? આ કહેવાય કે નહીં? તમને ના કહેવાય પણ ભગવાનને કહેવાય ને. ફાઇટિંગમાં દાદા ભગવાન. હવે તમને બીજી વાત કહું. આ પૂતગલોમાં પહેલા પોતાના મન વચન કાયાને જેને જોતા આવડશે
તો એને ખબર પડી જશે કે પૂતગલમાં સુખ નથી. પૂતગલમાં સુખ છે? પૂતગલમાં સુખ છે. કારણ કે જ્યાં સુધી આમાં સુખની બિલીફ પડી છે ત્યાં સુધી આત્માના સુખનો અનુભવ થવો અશક્ય છે. કેવો છે? કારણ કે સૌથી નજીક હોય તો પોતાનું આત્મ સ્વરૂપ છે, પરંતુ ભગવાનને પ્રાર્થના કરવી પડે. શું કરવી પડે? એટલે દાદા ભગવાન, એટલે તો કવિરાજે લખ્યું ને કે શું કે છે, કૃપાળુ દેવમાં શું બોલ્યા? દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એમને કેમ દેહમાં સુખ ના લાગ્યું? કૃપાળુ દેવ સાહેબ, એવું તો તમે શું જોયું? અને આ દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયાથી તદ્દન જુદો, શુદ્ધાત્મા છું, અનંત સુખ વાળો છું, હું અનંત ઐશ્વર્ય વાળો છું. આપણે ભજીયા ખાઈએ ત્યારે સુખ લાગે, પણ બોલાય ખરું? છૂટો બોલે કે ભેગો બોલે? બોલતા નથી. છૂટો બોલ. આ બહેનો પીરસવા આવે, એમને ઘરે મને બોલાયો હોય અને 4 ભજીયા મૂક્યા હોય અને હું ફટાફટ પતાવી દઉં, તેમને ખબર પડે ને કે પ્રદીપભાઈને ભજીયા ભાવે છે, અને 4 મૂક્યા હતા પછી કે મૂકું તો બીજા 2 મૂકો, એટલે એમને જુદું દેખાય કે નહીં કે 4 ને 2 6 ખાધા? બોલો ને. 6 ભજીયાનો રેકોર્ડ અંદર કરવો પડે કે થઈ જાય? એ છૂટો છે માટે, એ મારાથી છૂટા છે માટે થઈ શકે. એવી જ રીતે આ પૂતગલથી જો આપણે છૂટા રહીશું, છૂટા થયા છીએ, છૂટાપણાનો અનુભવ છે, પણ જેને જ્યાં પુરુષાર્થ કરવો પડે એવો લાગે તે કરવો જોઈએ. શું થવું જોઈએ? અને કહ્યું કોઈ દાડો, કહ્યું કે સત્સંગમાં અજાગૃતિ ના થાય એવી રીતે તમે બેસજો. બોલ્યા આપણે? બોલતા નથી. ગમે તેટલું સારું જમવાનું આપે, તમે ઘરે આ બધી મીઠાઈઓ ખાતા નથી. દાળ ભાત રોટલી શાક ખાઓ ને બહુ તો આટલું જ ખાઓ, મગજનું ડગરું. અહીંયા કેવી રીતે ખાય? આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર. પછી ઊંઘ આવે કે ના આવે? એટલે આ જાગૃતિ, આ શરીર એવું નથી, અંદર છે એવા, એનાથી આપણે છૂટા રહેવાનું છે. અને છૂટા હઈએ તો જ એને કહી શકીએ ભાઈ ભાન રાખો. આપણે જો બધા આટલા બધા મહાત્માઓને એક સાથે શુદ્ધાત્મા જોવાના છે, આજ્ઞામાં રહેવાનું છે, પુરુષાર્થ કરવાનો છે, પણ આને કહીએ તો ને, ઘરેથી કહીએ નહીં તો શું થાય? બોલતા નથી. જાગૃતિ નોય મારું બોલવાથી નોય મારું નહીં થઈ શકે. મારું શું છે, હું કોણ છું, મારો સ્વભાવ શું છે, મારો ધર્મ શું છે. હવે તમને નોય મારાની વાત કરું. તમે ઊભા થયા, હિંચકા પરથી ઊભા થઈને તમે ગેલેરીમાં ગયા તો કોણ ગયું? મારું સ્વરૂપ ગયું કે બીજું ગયું? કોઈ તમને દાખલા કે ચોપડાઈ તો કોને ચોપડાઈ? નોય મારું રહ્યું? બોલતા નથી. ના રહ્યું. કારણ કે જો નોય મારું રહ્યું હોય ને તેને આનંદ થાય. ઓહ, આ ચોપડાઈ આવી જમા કરી લો, એક હિસાબ ચૂકતે થયો. પણ એવું થતું નથી. એટલે આજે નક્કી કરવું પુણ્યતિથિમાં, જે ભાઈઓએ લગ્ન કર્યા હોય એને નક્કી કરું કે વાઈફ કે કોઈ જેટલી ચોપડાવે ને તો એનું ઉપકાર માનવો. અને બહેનોએ નક્કી કરું કે ઘરવાળા ગમે તેટલા વાંકા ચૂકા અને મને ઉપાધિ થાય તો નોય મારું બોલવાનું નહીં, સમજવાનું. જો નોય મારું બોલ્યા તો તોફાન. કારણ કે જો ભાઈઓ બોલે નોય મારું તો છે કે સાલું મારી જોડે ગૂંચ પડી તો કઈ જગ્યાએ ગૂંચ ઉકલી ગઈ. કેટલું જ્ઞાન એ અંદર સમજ કરવા જેવું છે. દાદા ભગવાનને એટલા માટે આપણે વારંવાર દાદા ભગવાનને ભક્તિ કરીએ છીએ અને એમને યાદ કરીએ છીએ, કારણ કે એક એક શબ્દમાં છૂટાપણું,
એક એક શબ્દમાં કેમ જીવન જીવવું અને આપણા નિમિત્તે કસાયો ના થાય અને આપણે આપણા સુખમાં રહીએ એવી બધી વાતો મૂકી છે. એ માત્ર ઘૂંટાવી જોઈએ, સમજાવી જોઈએ. અને હજુ ફરી ફરી ચાન્સ છે આ દે છે ત્યાં સુધી જ્ઞાનીને ફોન કરો, ગમે તેવી ભૂલ થાય ફોન કરો. સાહેબ, આને પૂતગલમાં સુખ લાગ્યું છે, હું અનંત સુખ વાળો છું તમે કહેતા હતા, પણ મને સુખ આવતું નથી. રસ્તો દેખાડો. જ્યાં સુધી રસ્તો દેખાડો નહીં ત્યાં સુધી દાદા ભગવાનના અસીમ જય જયકાર. હું તમારા ચરણોમાં પડ્યો છું. આપણે દાખલા તરીકે બીમાર હઈએ તો હોસ્પિટલમાંથી પોતાની રીતે જતું રહેવાનું કે ડોક્ટર રજા આપે ત્યારે જવાનું? બોલતા નથી. ડોક્ટર રજા ક્યારે આપે? નથી આપતા હમણાં તો. હમણાં નથી આપતા. હવે રજા નથી આપતા. પેશન્ટ એની મેરેજ અહીંયા વડા ખાઈને પાછો આવી જાય. એવી રીતે આપણે નથી કરવાનું. ભગવાન મારું કામ ના થયું ત્યાં સુધી તમને છોડું નહીં. એટલે કવિરાજ પદ લખ્યું છે. પણ દાદા ભગવાનની હાજરીમાં બધા આપતા પુત્રો જેટલા હાજર હતા, બીજાનું મને યાદ નથી, અમે એક પદ ગાતા, નહીં છોડું દાદાજી. બોલો. નહીં છોડું દાદાજી તમને, નહીં છોડું, ઓ નહીં છોડું દાદાજી તમને, નહીં છોડું. જે થવાની હોય તે થાય, દાદાજી તમને નહીં છોડું. માથું વાળી નાખો તો એ હવે પાછો ના હટું. માથું વાળી નાખો તો એ હવે પાછા ના વળું. આજ્ઞા પત્રકમાં સાઈન મારી થાય, દાદાજી તમને નહીં છોડું. આજ્ઞા પત્રકમાં સાઈન મારી થાય, દાદાજી તમને નહીં છોડું. ભલે કાયાના કટકા થાય, દાદાજી તમને નહીં છોડું. ભલે કાયાના કટકા થાય, દાદાજી તમને નહીં છોડું. આ જગતમાં બધું છૂટી જાય તો સારું. ઇવન છેલ્લે દેહ પણ છૂટી જાય તો ડરવાનું નહીં. પણ મારા લક્ષ્યમાં દાદા છૂટવા જોઈએ નહીં. આ તમને જે એમની કૃપાની વાત છે તે કહું છું. કયા અવતારમાં દેહ નતો મળ્યો? માત્ર અનંત અવતારોની ભટકામણ પછીની વાત જવા દો. પણ આપણે જન્મ્યા તે અત્યાર સુધીના ઇતિહાસ જોઈ લઈએ કે એક જ દાદા ભગવાન એવા મળ્યા કે આપણું કામ થઈ ગયું. કોઈ પ્રેમ સ્વરૂપ જોયું હોય તો એક આ જ છે. જેને ક્યારેય પણ આપણી જોડે ભેદ ના પાડ્યો હોય તો એક આ જ છે. જેને ડગલે ને પગલે આપણું રક્ષણ કર્યું હોય તો એ આ જ છે. જેને જવાબદારી લીધી હોય મોક્ષ અને સંસારની તો એક આ જ છે. અને ભક્તિ કરી હોય તો આ જ છે. પોતાનું શુદ્ધિકરણ કરવું હોય તો નવકલ્મો તે આ જ છે. મોક્ષે જવું હોય તો પાંચ આજ્ઞા આ જ છે. જે શક્તિ માગો તે મળે એવી છે. હું દાદા ભગવાન જ્યારથી બોલ્યા ત્યારથી નક્કી કરી નાખ્યું આ જગ્યાએ જો કામ થતું હોય તો ફિનિશ કરી નાખો. હવે થાય એવું છે કે નહીં? તમને કહી દઉં, પૂતગલમાંથી વૃત્તિ જે ફસાતી હતી, જે પૂતગલમાં વૃત્તિ ફસાતી હતી એનો આ દિન સુધીનો ઇતિહાસ મારી પાસે છે. ભગવાનને કહ્યું કે આ રોગ મને જવો જોઈએ. જે દિવસે સાહેબ હજુ તો એની બિગિનિંગ છે. શું છે? એની બિગિનિંગ છે. પણ ચિત્ત જે દાદામાં સ્થિર થતું જતું જાય છે. એટલે મને થયું કે ફરી ફરી આ દાદાને પ્રાર્થના કરવા જેવી છે. કામ અહીંયા જ થશે, બાકી થાય એક અને અનન્ય દાદા ભગવાન. અને કામ કાઢી લેવા જેવું છે. અનંત અવતારો આપણે આ પૂતગલની ફસામણમાં ફસાયા. આ પૂતગલને જોતા આવડવું જોઈએ. આ પૂતગલમાં નબળાઈ હોય ખરી? બોલતા નથી. હોય પૂછ્યા વગર કઈ પણ ગોટાળો મારે ખરી? બિલકુલ મારે. લાજ શરમ રાખે ખરી? નહીં, ના રાખ. એની પર વિશ્વાસ કરાય ખરો? નો. એક અને અનન્ય દાદા ભગવાન.
ગમે તેવું પૂતગલ, ગમે તેવી પ્રકૃતિ, પણ મારો અનુભવ એવું કહે છે કે જો આ દાદા ભગવાનના ચરણમાં કોઈ પડી ગયો, એનું કામ થઈ જશે, કામ થઈ જશે. ના થાય તે દિવસે તમે યાદ કરજો, વ્હાઈટ ટોપી, દીપક આનંદજી બાજુમાં, મિનેશ આનંદજી બાજુમાં, એ કોણ લવારા કરતો હતો? उसको पकड़ के इधर ले आओ. બહાર આવો. But this is the cash bank. એ દાદા ભગવાનનું વચન 100% કરે. This is the cash bank of the divine solution. માટે મહાત્માઓ, આપણે દાદાની એવી ભક્તિ કરીએ, નબળાઈ દેખાય તેને ચરણોમાં મૂકી દો. બસ આ પુણ્યતિથિ હો કે જન્મ દિવસો, આનું ઉપરાણું લેવાનું નથી. બસ ચાલે એવું છે, ચાલે એવું છે, કોઈને કહેવાનું નથી, માત્ર આપણે અને દાદા ભગવાન. હવે 2 મિનિટ સિમંદર સ્વામીની વાત કરીશ. આપણને ખબર છે કે જ્યાં સુધી દાદા ભગવાન નતા મળ્યા અને આપણે ધર્મોમાં ભક્તિ કરતા હતા, ત્યારે મૂર્તિ નહીં કરતા હતા. બરાબર છે? બોલતા નથી. અને જવાબદારી કોઈ લીધેલી? કોઈ આપણને કહેલું કે હું અત્યારે ફલાણા ભગવાન કે મૂર્તિ પાસે બેઠો છું અને તમારા નમસ્કાર હું પહોંચાડીશ? કોઈ બોલ્યું છે? ફક્ત એક દાદા ભગવાન. આ કાળમાં 11માં આશ્ચર્ય અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન બોલ્યા, ભલે મહાવિદ્ય ક્ષેત્રમાં છે, પણ તમે 40 વાર નમસ્કાર કરજો, તમારા નમસ્કાર હું પહોંચાડીશ. આવા પુરુષના વચનને જો આપણે દાદ નહીં દઈએ તો કૃપાળુ દેવ એક વખત બોલતા હતા, જે દાદા ભગવાને એકવાર વાત કરેલી કે દૂર દૂર સુધી હું જોઉં છું, કોઈ દેખાતું નથી, મારા વચનને કોણ દાદ આપશે? એ દાદા ભગવાન બોલતા હતા. એ વાત 9 કલમ નમસ્કાર વિધિ હજુ આપણી જાતને કહેજો, આખો દિવસ રમકડા જોડે રમજો, પરંતુ આ 5 વસ્તુ છે, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, 9 કલમો, એ 14 લોકના નાથ દાદા ભગવાને આપેલી છે. એનો વિનય કરજો. તમે તો કહેતા હતા ને કથામાં ગયા તારે કે મને રામ મળ્યા હોત તો હું હનુમાનજી થઈને સેવા કરત, મને મહાવીર મળ્યા હોત તો હું ગૌતમ સ્વામી થાત. હવે 24 તીર્થંકર ભગવંતોનું ભેગું સ્વરૂપ સંગમેશ્વર દાદા ભગવાન મળ્યા. 5 વસ્તુની આરાધના અંદર વાળું નથી કરવા દેતું ને? બોલો, નથી કરવા દેતું ને? ના. એને આપણે નાસ્તો કરાવીએ છીએ, એને આપણે સવારના પોરમાં ક્રીમ લગાડીએ છીએ. ભાઈ એને કશી તકલીફ આવે નહીં. અને મેં જો ને ટોપીને સ્વેટર પહેરે, એને ટાઢવાય નહીં. રાતે ઊંઘ ના આવતી હોય તો ઊંઘ આવે એના માટે બધા પ્રયત્ન કરીએ છીએ. ઉનાળામાં એસી ફૂલ, અંદરની ઠંડક ભલે મને ના આવે પણ બહારની ઠંડક જોઈએ. આ છે ને આજે નક્કી કરવા જેવું. ભગવાન, હું સ્વચ્છંદે જીવ્યો છું. શું કેવું? હું મારી સમજણથી જીવ્યો છું અને આજે હું માફી માંગુ છું. મને એવી શક્તિ આપો કે હું તમારે કયા પ્રમાણે ચાલું. વાંધો ખરો એમાં? કહેવામાં વાંધો ખરો? બોલતા નથી બધા. અવાજ, અરે ઉપરના પંખા ફરતા થઈ જાય, નીચે પડે 2-4 પંખા તો. એટલે દાદા ભગવાન, એક ગૌતમ સ્વામીની વાત કરું. એ અમને કહેતા હતા આપતા પુત્રોને કે એક વાર પુણ્યા સાવક ની જોડે એમનો કઈ મુલાકાત થઈ. એમને કહ્યું કે મને સંકિત થયું છે. અને એ પ્રશ્ન જ્યારે ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામી પાસે મૂક્યો કે પેલા પુણ્યા સાવક આવું કહે છે, ભગવાન શું વખતે? કે હા, એમને સંકિત થયું છે. તો કહ્યું જાઓ પ્રતિક્રમણ કરો. હવે બહુ આખો ડાયલોગ મને યાદ નથી. દાદા કે ગૌતમ સ્વામી પ્રતિક્રમણ કરવા ગયા, એ લઘુતા. શું? દાદા ભગવાનનો મેસેજ મને હજુ ખબર નથી પડતી.
પણ ભગવાન આ કહે છે માટે જરૂર કંઈક મેસેજ છે. ભગવાને આ વાત કાઢી છે માટે એની પાછળ કઈ ઉદ્દેશ છે, એ ઉદ્દેશ હજુ મને સમજાતો નથી. અને તમને કોઈને સમજાય તો કહેજો કે ભૂલની માફી માંગવાની શક્તિ જોઈશે. મહાવીર સમાન દાદા ભગવાન, મહાવીર ભગવાનના શાસનના શણગાર દાદા ભગવાન. આપણે તપાસ કરવાની જરૂર છે મારે કે આવા દાદા ભગવાનને હું સિન્સિયર નથી. આપણી ભૂલ થાય કોઈ વાર, આવી કોઈ બોલતા નથી. દાદાની જ્ઞાની પુરુષના એક એક વચન પાછળ એમનો જરૂર કલ્યાણનો આશય હોય, કોઈક મેસેજ હોય, પણ મને સમજાતો નથી. તમને કંઈક સમજાય તો મને જરૂરથી કહેજો. પણ તું ભૂલોની માફી મંગાતી નથી, ભૂલો દેખાતી નથી, અને ભૂલો રાજ કરે છે. શું કરે છે? જો પોતાનું અસંગ એવું આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ જો હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, તો કદાચ પૂતગલ મન બુદ્ધિ આમાંથી સુખ લે, પણ હું જાગ્રત છું, એનાથી જુદો છું, હું ચેતન છું, અનંત શક્તિ વાળો છું. તો આપણે બોલાય નહીં બે શબ્દો? બે શબ્દો ના કહેવાય એને? બોલતા નથી. શું માંડ્યું છે તે આ બધું? હું અનંત સુખ વાળો છું. પણ દાદા ભગવાને આ બધી વાત ખુલ્લી કરી કે જ્યાં સુધી અંદર ભૂલોને પોષણ મળશે ત્યાં સુધી ભૂલો જાય નહીં. અને હજુ ફરી ફરી દાદા આગળ બધી આલોચના કરવા જેવી છે. મને કશું કહેવા કોઈ આવતા નહીં, અને મને ખબર છે કે તમે આવવાના નથી, કારણ કે આની ઇમ્પ્યોરિટી છે માટે નહીં આવવાના. શું નથી આવવાના? દાદાને છોડશો નહીં. નક્કી કરજો, દાદા મારે તમારા પગલે પગલે ચાલવા માટે તૈયારી છે. હાથ કપાય, માથું કપાય કે ગમે તે થાય, આ દાદાને અજમાવી જોજો. તમે અજમાવી જોજો. બાથરૂમમાં જશો ને, એકવાર પ્રસંગ બનેલો 2 દિવસ પહેલા. મને એકવાર થયું કે પ્રદીપ તું કેવી રીતે જીવે છે? તો બધી અસર પડે ને. કોઈ પૈસાવાળાની પડે, કોઈના રૂપની પડે, કોઈની બીજી પડે, કોઈની ત્રીજી પડે. તો મેં ભગવાનને કહ્યું નાતા. તો પછી કહે છે તને કવિરાજે પદ લખ્યું જ ખબર નથી? પછી દાદા જાતે ગાય બતાવ્યું, જેની છાયામાં ઠરતા તન મન, રુદિયું એ બોલે. આગળનું ખબર નથી. અંતર ઠારે ઈસાચા આપ્ત પુરુષ, અંતર ઠારે ઈસાચા આપ્ત પુરુષ. અત્યારે તમને લાગે છે કોઈ આપણું અંતર ઠારે એવું છે? બોલો. આ વાતો હું મારી જાતને વારંવાર હજુ છૂટું રહેતું નથી, પણ આ પુરુષને વિલા મુકાય નહીં. બસ એમણે બાથરૂમમાં કહ્યું કોઈની છાયામાં તું આવ્યો તો મને વાંધો નથી, પણ કોની છાયા પડવી જોઈએ? બોલો. જ્યાં હૃદય ઠરે, જ્યાં આત્મ ઠરે, આ દાદા ભગવાન. આપણને તો તપાસ કરશો તમને તો ખબર પડશે કે આ ભૂતકાળમાં જો દાદા ના મળ્યા હોય તો આપણી કેવી હાલત થઈ જાય. વસ્તુથી જીવાય કે શ્વાસોશ્વાસથી જીવાય? શ્વાસોશ્વાસ. વ્યક્તિથી જીવાય કે કર્મના ઉદયથી જીવાય? આત્માની હાજરીથી જીવાય. શેનાથી જીવાય? આત્માની હાજરીથી. પોતાનું સ્વરૂપ એવું દાદાએ આપ્યું છે, જે દિવસે જેમ જેમ એમની કૃપાથી કિંમત સમજાશે ત્યારે ભિખારીપણું નીકળતું જશે. શું જતું જશે? સ્વતંત્રપણું ખુલ્લું કરે. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન છે, એમનું જ્ઞાન છે, એમના એક એક વચનો છે, પણ જેને ખુલ્લું કરવું એના માટે
શેના માટે ભીખ? શું જોઈએ છે? આનું અનંત ઐશ્વર્ય ખુલ્લું થાય એનો પુરુષાર્થ કરવો જોઈએ ને આપણે બોલતા નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. દાદા ભગવાનને એમના મિત્રોએ કહ્યું, પટેલ આ જગ્યા લઈ લો, તમે કરોડપતિ થઈ જશો. તો દાદા ભગવાને એ વખતે જગ્યા કશું બોલ્યા નહીં હોય, પણ પછી ધીમે રહીને કહ્યું કે આ કરોડપતિ લોકો જે હતા કે મારો ધ્યેય જુદો હતો. શું હતો? આપણો ધ્યેય કેવો હોવો જોઈએ? બધાની જોડે રહ્યા પછી આ જગતમાં બધાની જોડે રહીએ, પણ ધ્યેય કેવો હોવો જોઈએ? અસંગ. દેહથી અસંગ પણ કેમ જીવી જવું? દાદાનું નિધિ ધ્યાસન, દાદાને પ્રાર્થના કેવી રીતે કરવું? દાદાને સાચા હૃદયથી પ્રાર્થના કરું, મને મારી ભૂલો એક એક દેખાડો, જાગ્રતપણે જીવી જવું, ઉપયોગપૂર્વક જીવી જવું. હવે આટલા બધામાં શુદ્ધાત્મા જોવા મને કોણ રોકી શકે? બોલો. એક અહીંયા જો દાદાને પ્રાર્થના કરી હોય ને, સાહેબ કામ થઈ જાય, પણ એ પ્રયોગ જાતે કરવો પડશે. શું કરવો પડે? દરેકનામાં ભગવાન છે કે નહીં? છે છે છે. હવે તમારી અંદર રહેલા ભગવાનને હું અંતરથી નમસ્કાર કરું તો તમારા ભગવાન સ્વીકારે કે નહીં? સ્વીકાર. તમને થોડી ખબર પડે. અને કદાચ કુદ્રષ્ટિ થાય તો ભગવાનને ખબર પડે કે નહીં? બોલતા કેમ પડે નથી? પડે પડે પડે. એટલે બધું જ ભગવાનને પહોંચે છે એવું દાદા ભગવાન કહેતા હતા. અને એમણે દાખલો આપ્યો આપતાવાણીમાં. તે એક શેઠ જતા હતા અને રસ્તામાં કંઈ સારું કામ કરવા જતા હતા, રસ્તામાં ગધેડું મળ્યું. તો કે આ ગધેડું મળ્યું ને, તો કે આપ સુકન થયા. એટલે દાદા કહે છે કે પેલા ગધેડાની અંદર બેઠેલા ભગવાન શું કહે છે? એ મને ઓળખતો નથી. કે શું કહે છે? ઓળખતો નથી. એ મને ઓળખતો નથી. એટલે એના ભગવાનને અંદર ફોન કર્યો કે એક અવતાર એને ગધેડાનો આપો એટલે એને ખબર પડે. કુદ્રષ્ટિ, વિષય વિકાર, લાલચ, ભિખારીપણું જશે જ તારે જ કામ થશે, નહીં તો થાય નહીં. આ વિતરાગની મહાવીર ભગવાનની પાઠ જે દાદા ભગવાને દીપાઈ છે, આપણે સૌ મહાત્માઓ દાદાને પ્રાર્થના કરીએ, દાદાની આશય પ્રમાણે, દાદાની દ્રષ્ટિ પ્રમાણે આપણું જીવન જીવી જઈએ. બસ દાદા હાજર છે, દાદા હાજર છે. ફક્ત કામ કાઢવાનું આપણા હાથમાં છે. કોઈને ગમશે વાત આવી? બહુ ગમે. અણહકનું કશું જોઈએ નહીં. આજે પુણ્યતિથિના નિમિત્તે ભગવાન મહાવીરની શાસન દીપાવનાર દાદા ભગવાનનો મેસેજ આપણે બધા નક્કી કરીએ. અણહકની કોઈ ચીજ જોઈએ નહીં મને. ચાલશે? ચાલશે ચાલશે. બોલતા નથી. ચાલશે. કુદરત મને રોટલો ને છાશ નહીં આપે ને તો ચાલશે, પણ ભિખારી પણ મને નહીં જોઈએ. એક એક કર્મોના હિસાબ દાદાના જ્ઞાનથી, એમના વચનથી જીવવું છે. મને જીવવું છે, શ્વાસથી જીવવું છે, પોતાની રીતે જીવવું છે, કે દાદાની આજ્ઞાથી જીવવું છે, કે દાદાની દ્રષ્ટિથી જીવવું છે. બસ આટલું નક્કી કરવાનું. અંજીર મળ્યું ને, મળી ગયું. અને ખજૂર પણ મળ્યું. એટલે જીવનને તાવી જોવાની જરૂર છે. આ અક્રમ વિજ્ઞાન એટલું ફાઇન છે કે આપણે કશું ના બોલીએ ને છતાંય આપણને કુદરત ભેગું કરે છે કે નહીં, એનું થોડો ઘણો પ્રયોગ કરીએ તો વાંધો શું છે સાહેબ? કોઈ બોલતા નથી. તમે પૈણ્યા ને કદાચ વાઇફ સાથે લગ્ન થયા એટલે કે તમે હસબન્ડ થઈને એમ કહેવાનું કે આજે બટાકાવાળા બનાવો? એટલે આપણા પરથી વિશ્વાસ ઉઠી ગયો. આપણે નક્કી કરી નાખ્યો જોવા તો દે ક્યારે બટાકાવાળા આવે છે. ત્યાં સુધી જે મળે એનું શાક ખાઓ, બટાકાનું શાક ખાઓ, પણ વડા બોલો ના પડે કે તમે કહો તો એ બનાવવું. તમને ઠીક લાગે તે. દાદા ભગવાનનો પ્રસંગ બનેલો. હીરા બાપુ છે, શું શાક લાવવાનું? તો કે તમને ઠીક લાગે તે. એક દાડો પછી હીરાબાએ પોતાની રીતે બનાવ્યું તો દાદા ભગવાને પૂછ્યું કેમ આજે આ શાક બનાવ્યું? તો કે તમે રોજ કહો છો ને ઠીક લાગે તે, એટલે મેં પૂછવાનું બંધ. તો કે ના એવું નહીં, તમારી ને મારી વચ્ચે વ્યવહાર હોવો જોઈએ. શું હોવો જોઈએ? તપ કરો, તપ.
તપ કરો. અંદર માગે ભજીયા, તપ કરો. ઉધ્યું, તપ કરો. અરે ચાનો ટાઈમ તો એને ચા માગે તો એકવાર તપ કરો. વ્યવસ્થિત શક્તિને કહીએ કેમ આજે તું આવું ગડબડ કરે છે, તો કહે છે કે તમારા ખોટાળાને લીધે મારે પેલાને પ્રેરણા કેમ નહીં કરું, કારણ કે તમે 4 વાગ્યા પછીની ચા માગી છે અને અત્યારે તમે 3 વાગે માગો છો, એટલે કાર્ડ પાક્યો. નથી. બરાબર. એટલે વ્યવસ્થિત શક્તિ, ફાઇલનો નિકાલ. હવે તમે દાખલા તરીકે તમને કોઈ કહે બેન કે તમે કાલે જાઓ બેહી ના રહેશો, થોડું શાક લઈ આવો અને મસાલો લઈ આવો, જોડે થેલી દૂધની લાવજો, તો તમને રે ફાઇલ આવી? બોલતા નથી ભાઈઓ. ઉપાધિ આવી. અમે એક જગ્યાએ ગયા હતા ગાડીમાં, તો એક જણ કહે છે જામફળ ખાવું છે, એટલે પછીથી હું બાજુમાં બેઠો હતો, એટલે પછી એકવાર તો કહી દીધું કે હમણાં નથી ખાવું. પછી મને યાદ આવ્યું, હું દાદાને કહ્યું ને મને આજ્ઞાપૂર્વક રહેવું છે, એટલે સહેજ યાદ આવ્યું, એટલે આ તો ફાઇલ આવી, સંભાવે નિકાલ કરવાનો હતો. પછી કશું બોલો, થોડી વાર પછી જામફળ ખાવ છો, મેં કોઈ થોડું કાઢો તારે. પછી આગળ બીજા ભાઈ બેઠા, મેં તમે જામફળ કહો તો કે આવા દો તારે. એટલે આપણે છે કશું નહીં, જામફળ વ્યવસ્થિત રીતે મોકલ્યું છે, પણ સમભાવે નિકાલ એવી આજ્ઞાનો આપણે અભ્યાસ જેમ જેમ કરતા જઈશું બધી જ બાબતમાં, સવારથી સાંજ સુધીમાં આ આજ્ઞા. એટલે તો મેં કહ્યું ભગવાનને, આજ્ઞા જો અઘરી હોય તો ભગવાન તમને છોડું નહીં આવે. આજ્ઞા અઘરી છે કે સહેલી છે? એ રસ્તે ચાલ્યા નથી, એનો અભ્યાસ નથી, અને એની કિંમત હજુ પૂરેપૂરી આપણને સમજાય. જેની કિંમત સમજાય ને એની પાછળ પડે. રૂપિયાની કિંમત ખરી કે નહીં? બહુ બહુ બહુ. છોકરો મોટો થાય, છોકરી મોટી થાય એટલે કિંમત ખરી કે નહીં? શેની પાછળ પડે? બોલતા નથી. પૈણાવા ફરે ને કેટલા લાખ હોય, જેટલી શક્તિ એટલા બધા વાપરી નાખે ને, બોલતા નથી. હવે દાદા ભગવાનની 5 આજ્ઞામાં કેટલા તમારે ખર્ચવાના છે? બિલકુલ નહીં. બોલો. ફ્રી. તમે દાખલા ગણશો ને બેઠા બેઠા તો ખબર પડશે. આપણે સારું સિન્સિયર કોણ નથી રહેવા દેતું? આપણે બુદ્ધિના પક્ષે છે. શું છે? એટલે દાદા ભગવાને ચેતવેલા કે બુદ્ધિનું માનશો નહીં. હા, એ વિપરીત થયેલી છે. અને માનો તો કેટલું માનવું એ તમને ખબર પડવી જોઈએ. એટલે આપણને પ્રજ્ઞાના પક્ષમાં રહેવું, વ્યવસ્થિત સંભાવે નિકાલ, આ બધી આજ્ઞા ગોઠવ કરવી, એની જે મજા છે સાહેબ, તમને દાદા ભગવાનની પ્રત્યક્ષતાનો અનુભવ ના થાય તો મને કહેજો. કોઈ મારી આગળ બોલવાનું મન નહીં કે મને દેખાતા નથી, મેં જોયા નથી. તમારી અંતરની ભક્તિ. શું આપણે ખાલી કહેવાય છે એવું, જોયું નથી. નરસિંહ મહેતાનું મોમેરું કોકે ભરી ગયેલું એવું વાતો સાંભળી છે? મીરાની ભક્તિ જોઈને ઝેર એને જે અસર ના કરી રાણાએ મોકલેલું એવું સાંભળ્યું છે? દાદા પ્રત્યેની અનન્ય ભક્તિ જોઈએ. શું જોઈએ? અને ના આવડે તો એમને કહેવાનું મને શીખવાડો. સિમંદર સ્વામીની પાછળ બી પડજો. ભગવાન 40 વાર નમસ્કાર કરવાની મને ઈચ્છા થતી નથી. બોલાય કે નહીં? બોલ્યા તમે? નહીં. નથી થતા ને? જો હવે નહીં બોલતા. મોબાઈલમાં 2 કલાક કોણ આવ્યો ને કોણ ગયો બધું થાય છે, પણ તમને નમસ્કાર કરવાના ગમતા નથી. હા, એ કે આપણે રહેવાના છે. એટલે દાદા અમને કહેતા હતા, અલ્યા મને તમારે બધું કહી દેવું. શું કે છે? બધું કહી દેવું. પછી હું રાગે પાડી દઈશ બધું કે છે. શું? અને ખુલ્લી આલોચના અમે દાદા ભગવાનને એક આપતા પુત્રો જે મળ્યા છે, કોઈ એમ ના કે મેં આલોચના નથી આપી, પણ દાદાનું મુખારવિંદ તમે જુઓ તો એમનો વ્યવહાર ને એમની આંખો ને એમની વાણી કોઈ દાડો બદલાયેલી મેં જોઈ નથી. આવા પરમાત્મા, મૂર્ત પરમાત્મા મળ્યા પછી
આટલી ગેરંટી આપી. શ્રીમદ રાજચંદ્રજી તો એક જ ગેરંટી આપી, બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધી એમના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જા, અને જો મોક્ષ ના મળે તો મારી પાસે માગજે. જ્યારે દાદા ભગવાન અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, આજ્ઞા ભોગવે તેની ભૂલ રહે છે આપણને આખો દાડો? ના. ભગવાનને કહેવાનું ને તમારી વાત ચોપડી વાંચી છે પણ હજુ મને અંદર પલ્લે પડતું નથી. મને બીજાની જ ભૂલ દેખાય છે. બીજાની ભૂલો જોવાથી મોક્ષ થશે, એનાથી આત્માનો અનુભવ થશે કે પોતાની? પોતાની. અને કદાચ બુદ્ધિના પ્રકાશથી જૂની આદતોને કારણે બીજાની ભૂલ દેખાય તો પાછું ફરવું એને પુરુષાર્થ કહેવાય કે નહીં? હા. પાછું ફરીએ છે, નથી ફરતું. નથી ફરાતું તો કહેવાનું ને. ડોક્ટર પાસે કહીએ ને કે સાહેબ મને ઉલટી થાય છે, ચક્કર આવે છે, ચલાતું નથી, આમ થાય છે, તેમ. તમને દાદા પર શ્રદ્ધા છે કે નહીં એ પેલા છેલ્લો પોઈન્ટ. લાસ્ટ. દાદા પ્રત્યે શ્રદ્ધા છે કે નહીં એની ખાતરી કરી નાખો, આજે ફેંસલો કરી નાખો ને કહી દો બુદ્ધિને મારી વચ્ચે તારે આવું નહીં. કારણ કે બુદ્ધિ કે છે, દાદા કે છે કે બુદ્ધિ તમને મારી નજીક આવવા નહીં દે, તમને મુખાર વિના નિધિ દર્શન પણ નહીં કરવા દે. એનું નામ બુદ્ધિ. કારણ કે એને સંસાર રૂડો કરવો છે. શું કરવો છે? અને આ જેટલા ધર્મમાં વ્યવહારમાં ઢેર ફજેતા થયા છે એ બુદ્ધિના પ્રકાશને કારણે થયા છે. જો પ્રજ્ઞાનો પ્રકાશ કામ કરે તો સાહેબ તમને ગેરંટી સાથે લખી દઉં કે આજે દેવ લોકોની એટલી બધી હાજરી હોય, એટલી બધી પવિત્રતા હોય, એનું એક વાતાવરણ હોય. શું હોય? જેને દાદાની હાજરીમાં અનુભવ થતો જગતની વિસ્મૃતિ. કઈ વિસ્મૃતિ? જગતની વિસ્મૃતિ. સાથી તે કે પોતે પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. બુદ્ધિનો ક્યાંય એમને ઉપયોગ કર્યો નથી. એ પોતે બોલતા હતા કે હું અભૂત છું. તારે હજુ મને લાંબી ખબર પડતી. બુદ્ધિનો ઉપયોગ જ્યાં જ્યાં થશે ત્યાં અંતર શાંતિ હોય નહીં, વાદ ઉપર વિવાદ થશે. શું થશે? મનને લેવલ પર આનંદ થશે, અંતસ્કરણ સુધી આત્મા સુધી ટચ થાય નહીં. વાણીનું માલિકીપણું, દેહનું માલિકીપણું, મનનું માલિકીપણું બુદ્ધિની ચપેટમાં, અને જે અંદર રહેલો છે ડિસ્ચાર્જ અહંકાર, જે કોઈ પણ સ્કેનિંગ મશીનમાં આવ્યો નથી. એ ફક્ત માત્ર જ્ઞાની પુરુષને જો પ્રાર્થના કરો ને તો તમને એની ઝલક બતાવશે કે ડિસ્ચાર્જ અહંકાર એટલે શું. એટલે આવા દાદાને છોડવા જેવા નથી. આ દાદા એ દાદા છે. અને એમણે કહ્યું કે સામૂહિક 24 તીર્થંકર ભગવાનનું ભેગું સ્વરૂપ. શું કે છે? એટલે કવિરાજે પદમાં બી લખ્યું છે 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, એક હજારો હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. બોલો કોણ ખૂટ્યું? ઋષભદેવ ભગવાનથી લઈને મહાવીર ભગવાન સુધી દાદા કે તમે બુઝ્યા નહીં ને બધો મારા ભાગે માલ આવ્યો. હવે જો એ કે તમે ચોડિયા છો, માઇનસ માર્ક વાળા છો, દિલીપભાઈ સાહેબ તમને કહું છું, હું આને કેવી રીતે માનું કે તું પ્લસ માર્ક વાળો છું? અને જો આને પ્લસ માનું તો પ્રગતિ થાય? થાય. 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 કેવી રીતે થાય? મારે જ્ઞાની પુરુષ આગળ કેમ રહેવું? જગત સમક્ષ તો ના બોલવું, પણ જ્ઞાની પાસે તો મારે ખુલ્લા થવું પડે ને, કે ના થવું પડે? થવું પડે. મારું કોઈ પણ હોય તો એ દાદા ભગવાન છે પણ એ બોલાય નહીં. એટલે કવિરાજે ફરી લખ્યું જેનું કોઈ નથી તેના દાદા ભગવાન છે. યા અલ્લાહ પરવરદિગાર જે કરુણાના ધામ છે, જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે.
કોણ છે આપણું? રાતે છાતીમાં દુખાવો ઉપડે તો કોણ છે? ડોક્ટર? દુખાવો કોઈ લઈ શકે એવું છે? નો. બોલો. ના ના. દાદા ભગવાન છે. આખી રાત તમને કોઈ સુવા ના દેવી અસહ્ય વેદના શરીરમાં ઊભી થઈ તો એને હેલ્પ કરનાર કોણ છે? શક્તિ આપનાર કોણ છે? દાદા ભગવાન. એટલે આપણે બહાર વ્યવહારમાં ના બોલાય. વ્યવહારમાં એવું જ બોલાય કે આ જ બધા મારા છે, પણ સમજણમાં શું રખાય? દાદા ભગવાન છે. આ તમને જે વાત કરું છું એમની કૃપાથી કહું છું. અને ફરી ફરી એક જ વાત કે આ ન ભૂતો ન ભવિષ્યતી, આ કાળનું આશ્ચર્ય દાદા ભગવાન છે. છતાંય હવે જેટલા શબ્દો દાદા માટે બોલો બધા જ પાંગડાને ઓછા પડે એવા છે. શું છે? પણ કહ્યું ને, દાદા સમજાતા નથી. બોલ્યા ને ભરતભાઈ સાહેબ, બધા બોલ્યા ને આપતા પુત્રો ઓળખાતા નથી. આ ફોટામાં ઓળખાય તો કેટલા ઓળખાય, પણ છતાંય તમને કહું આ ફોટો એ ફોટો નથી. ધ્યાનમાં રાખજો, કોઈ કાલ સવારે ભૂલથી પણ તમારી બુદ્ધિ બતાવે કે ફોટો કામ નહીં કરે તો હું તમને વિનંતી કરું છું, તમે તમારી જાતને પ્રોજેક્ટ કરી શકો છો કે હું દાદા ભગવાન છું, પરંતુ એમ પટેલમાં પ્રગટેલા દાદા ભગવાન માટે એક પણ અવળો શબ્દ ન બોલાય તો બહુ સારું. ભૂલ થવાની શક્યતા છે આ કાળમાં. થઈ શકે? ગયા તે ગયા બોલે, બોલતા નથી. ના બોલે. ફરી ફરી કહું છું, ફરી ફરી કહું છું, કારણ હજુ મોક્ષે ગયા નથી. હજુ મોક્ષે ગયા નથી. બીજો પોઈન્ટ એમણે ગેરંટી આપી છે, હું સિમંદર સ્વામી પાસે બેઠો છું, તમારા મેસેજ પહોંચાડીશ. આના પરથી હું તમને કહું છું કે ગયા માનસો નહીં હમણાં, નહીં તો એના જેવી ખોટ એક નથી. એના જેવી ખોટ એક નથી. અને આપણાથી ન બોલાય. બોલાય? બોલાય? કદાચ બોલો તો તમે મને કહેજો કે આ પ્રદીપભાઈ રખ્યા થઈ ગયા, તમને કોઈ નુકસાન નહીં થાય. એમ પટેલની અંદર પ્રગટેલા દાદા ભગવાન માટે જેટલો અંતરમાં વિનય આવશે એમાં આપણું કલ્યાણ થશે. અને કદાચ કુદરતમાં હશે તો બધા જગતનું કલ્યાણ થવામાં નિમિત્ત બનીશું. એવું તો શું ખોટ પડી, એવી તો શું ભીખ આવી ગઈ કે નથી? અરે આ કોણ બોલાવે છે? કેમ બોલાવે છે? અને ક્યારેય પણ હું આને કહી દઉં છું, દાદા ભગવાન પછી હું છું એવું ક્યારેય બોલવાનું નહીં. એને કહી દીધું છે મેં, જેના થકી તું છું. કોના થકી? આપણે લઘુ થતા જવું. એટલે તો લઘુરાજ સ્વામી, ગૌતમ સ્વામી આવા સમર્થ, જેમના થકી કેવળ જ્ઞાન ખૂબ લોકોને થતું હતું, પરંતુ એ મહાવીર ભગવાનને સિન્સિયર હતા અને એ વાત દાદા ભગવાન કરતા હતા. એટલે આવા દાદા ભગવાનને આપણી વિપરીત બુદ્ધિ, અંદર ભરેલો માલ ભૂલ કરાવે ના કરાવે? કોઈ બોલતા નથી. કરાવી શકે, બિલકુલ. તો તમે જરૂરથી પ્રાર્થના કરજો, ભગવાન મને ભૂલોથી બચાવજો. હું તો વિનય કરવા માંગુ છું. શું છું? ખ્યાલ આવ્યો? એટલે આપણે ખૂબ પુરુષાર્થ માનવાની જરૂર છે. પુણ્યતિથિમાં આજ્ઞામાં રહેવું, 5 વસ્તુની નિયમ કરવો, પોતાની ભૂલો જોવી, આપણા નિમિત્તે ઘરમાંથી ક્લેશ જવો જોઈએ. ઘણા લોકોને સમય મળે, જો સમય મળે, મોબાઈલની વાત જવા દો, હું મોબાઈલની વાત નથી કરતો. સમય મળે છે તો ઘરમાં કોણ શું કરે છે એની સામે આપણે બધી નજર રાખીએ કે નહીં? હા. છોકરા શું કરે, વહુ શું કરે, વાઈફ શું કરે, રાખીએ છે ને. આપણે પોતાની જાત ઉપર ઉપયોગ મૂકવાનો હતો કે પ્રદીપ શું કરે છે, એનું મન શું કરે છે, એની બુદ્ધિ શું કરે છે, એ જોવાનું હતું ને. મોક્ષે જતા કોને જોવાનું છે? મને કહો તો ખરા. પોતાને. મહાત્માઓ, આ દાદા ભગવાને મેસેજ આપ્યો છે. એ પોતે કહે છે કે સવારથી સાંજ સુધી
આ એમ પટેલ શું કરે છે એની પર મારો ઉપયોગ છે. અને આપણે આ રસ્તે ચાલતા રસ્તો જાણતા નથી, રસ્તાની ખબર નથી, એટલે આપણે કેવી રીતે ચાલીએ છીએ? માનીએ છીએ મોક્ષ અને ચાલીએ છીએ કઈ બાજુ? પ્રકૃતિ કઈ બાજુ લઈ જાય છે? હવે જો શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું હોય તો પછી એ પ્રકૃતિ દેખાય, પણ એ નક્કીપણું કર્યું હોય, નિશ્ચય કર્યો હોય, ગોઠવણી હોય, એ રીત સમજમાં આવી હોય તો પોતાની પ્રકૃતિને જોઈ શકે. બાકી કેવી રીતે જુએ? બીજાની પ્રકૃતિ જોવી કે પોતાની? બોલતા નથી. પોતાની છૂટાપણાનો અનુભવ કઈ છે? પોતાના આ પ્રકૃતિ ભૂલ બી કરે, કાનેથી સાંભળે, આંખેથી જુએ, બધું જ બને, અને કોઈનો ધક્કોય વાગે, બધું જ બને, પણ કરેક્શન કેવી રીતે કરવું? એટલે દાદા ભગવાન આપણી સાથે છે. ફરી ફરી આવા પ્રયોગવાળા સંસારમાં રહીને દરેક પરિસ્થિતિમાં નિર્લેપને અસંગ રાખનારું આવું અક્રમ વિજ્ઞાન, એવા અક્રમ વિજ્ઞાનીને આપણે વિનય કરીએ અને પ્રાર્થના કરીએ કે દાદા ભગવાનનો જય હો, દાદા ભગવાનનો જય હો, અક્રમ વિજ્ઞાનનો જય હો, વિતરાગ વિજ્ઞાનનો વિજય હો, વિતરાગી દાદા ભગવાનનો જય હો, અને મહાત્માઓનો પણ જય હો. ચલો 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 ચાલુ જય છે. સચ્ચિદાનંદ. મહાત્માને ખાસ એક વિનંતી કરવાની, નિમંત્રક ફેમિલી મોટું છે, તો ભાઈઓમાં અને બહેનોમાં આગળની 3 રો જરાક છોડીને પાછળ બધા બેસીએ, અને વડીલો છે અને બાકીના આપતા ફાધર મધર જે બી હોય અને બાકીના વડીલો છે, તો આ ધ્યાન રાખી અને 3 સીટ થોડી છોડી અને પાછળ બેસજો બધા. હવે આ 3 લાઈન છોડીને એ જ કીધું મેં. હવે પછી 2:30 વાગે પ્રોગ્રામ છે અને કીર્તન ભક્તિ. જય સચ્ચિદાનંદ. ઉતારી આંખું એ આકાશ, તારી આંખું એ આકાશ, કરે વર્ણન જો જ્ઞાની ના, કરે વર્ણન જો જ્ઞાનીના, મૂર્ખ ના જામ કહેવાશે, મૂર્ખના જામ કહેવાશે, શબ્દ પોકળ છે વાણીના, શબ્દ પોકળ છે વાણીના, અનંતા ભેદથી ભરપૂર, અનંતા ભેદથી ભરપૂર, સૂચક છે દ્રષ્ટિ જ્ઞાનીની, સૂચક છે દ્રષ્ટિ જ્ઞાનીની, સમંદર વિશ્વનો તરવા, સમંદર વિશ્વનો તરવા, આ નૌકા ભૌથી તારીણી, અનૌકા ભક્તિ તારીણી, નથી પોતાની મેળે ત્યાં, નથી પોતાની મેળે ત્યાં, કદીએ મેળ આત્માના, કદીએ મેળ આત્માના, મળે જ્યાં મેળવણ વિજ્ઞાન, મળે જ્યાં મેળવણ વિજ્ઞાન, મળે છે મેળ સ્વાત્માના, મળે છે મેળ સ્વાત્માના.
દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના જય જયકારો દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો દાદા ભગવાનના દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાન
ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જય સચ્ચિદાનંદ. પ્રસાદી લઈ આરામ કરીને ફરી 2:30 વાગે અહીં મળીશું. આરામ લાંબો નહીં કરતા, 2:30 વાગે ફરી અહીંયા આવી જજો. જય સચ્ચિદાનંદ.